નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગૃહ વિભાગમાં ટ્રાફિક પોલીસ ભરતીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. અમદાવાદની જ વાત કરવામાં આવે તો ટ્રાફિકની લગભગ 50% જેટલી જગ્યાઓ ખાલી છે. ટ્રાફિક પોલીસની લગભગ 3484 જગ્યાઓ ખાલી હતી, જેની સામે હજુ પણ 1709 જગ્યાઓ ખાલી છે. ગૃહ વિભાગના ભરતીના દાવા કાગળ પર જોવા મળી રહ્યા છે. ગૃહ વિભાગ અનેક વખત જાહેરમાં અને હાઈકોર્ટ સમક્ષ પણ મોટા પાયે પોલીસમાં ભરતી કરાતી હોવાનો દાવો કરી ચૂક્યો છે, પરંતુ તે કેટલો કાગળ પર છે તેનો ઘટસ્ફોટ વિધાનસભામાં થવા પામ્યો છે, જેમાં અમદાવાદમાં ટ્રાફિકની આટલી ગંભીર સમસ્યા હોવા છતાં 50% મહેકમ ખાલી હોવાની વિગતો અપાઈ છે. વિધાનસભામાં કોંગ્રેસના જિગ્નેશ મેવાણી દ્વારા અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ટ્રાફિક પોલીસની કુલ મંજૂર જગ્યાઓ સામે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી માંગવામાં આવી હતી, જેના લિખિત જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 3484 જગ્યા સામે 3709 જગ્યા ખાલી છે, તો ગાંધીનગર શહેરમાં એક પણ જગ્યા ખાલી નથી. જગ્યાઓ બઢતી, વય નિવૃત્તિ, અવસાન વગેરે કારણસર ખાલી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. તો અમદાવાદ જિલ્લામાં 2 સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે તેવી પણ તેમને માહિતી આપી હતી, અને ગાંધીનગર જિલ્લામાં 300 ગૌચર પર દબાણો હટાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. તો ટૂંકમાં ટ્રાફિક પોલીસ ભરતી જેમાં લગભગ 1709 જગ્યાઓ ખાલી છે તે વહેલામાં વહેલી તકે ભરવામાં આવે તે અંગે પણ કહેવામાં આવ્યું હતું. હવે જોવાનું રહ્યું કે આ ટ્રાફિક પોલીસની ભરતી માટે ક્યારે જાહેર કરવામાં આવે છે. ધન્યવાદ.